અમને તો પેલા પૂછો. તમે કોઈ રેન્ડમ વ્યક્તિની આંખોમાં આંખો નાખશો શું થશે? કાં તો સામેથી ધોકો આવશે, કાં તો પાછળથી ધોકો આવશે. નથિંગ ઇઝ એબ્સોલ્યુટ, મેં કહ્યું એમ કોઈ ફિક્સ રૂલ્સ નથી હોતા. પણ એવું શું છે જે તમે એને આપશો તો હી વિલ બી કાઇન્ડ ટુ યુ. હું તમને એટલું કહું કે આ એવી ફિલિંગ છે જે દરેક માણસ ઝંખે છે પણ એમને મળતું નથી. કે તમને જ્યાં તમારી કદર ન થતી હોય, તમારું મહત્ત્વ ન જળવાતું હોય, માન ન જળવાતું હોય, ત્યાં તમને મજા નથી આવતી અને તમારે ફરજિયાત ત્યાં રહેવું પડે છે. એટલે પછી તમે ફરિયાદ કરો છો. પડ્યા સુધી પત્નીને આઈ લવ યુ કહેવાનું. એટલે ઇન્ટરને કીધું કે એવું થોડું થાય કે મટી ગયું? તો કે હા મટી ગયું. તો કે કઈ રીતે? તો કે આપણે તો સોર્સને ટ્રીટ કરવાનો હોય ને. તો પણ જો તમામ પ્રકારની પીડામાંથી મુક્ત રહેવું હોય તો પત્નીને આઈ લવ યુ કહેતા રહેવું. શરત બસ એટલી જ છે, આમ તો આપણી નહીં મારી. સહકાર અને મિત્રતા જન્માવી શકીએ જો આપણે એના એક ફિલિંગ આપીએ તો. મતલબ એ આપણને પ્રેમ આપશે, સન્માન આપશે, સહકાર આપશે, પણ એના બદલામાં આપણે એને એક ફિલિંગ આપવી પડે. એક ફિલિંગ. નાઉ ટેલ મી, એ ફિલિંગ કઈ હોવી જોઈએ? સપોઝ મારી સામે સુનિલભાઈ છે, પ્રીતભાઈ છે, મારે તમારી સાથે મિત્રતા કરવી છે, તો મારે તમને એવી કઈ ફિલિંગ આપવી પડશે કે તમે મારા દીવાના બની જાઓ? એક્સેપ્ટન્સ, ઓકે. નોન જજમેન્ટ. તમે વાઇલ્ડ ગેસ કરો. કોઈ આમાં કઈ નેગેટિવ માર્કિંગ નથી. સાંભળવાનું, ઓકે. જેવા છે એવા હોવાનો સ્વીકાર. આ બધા ઉત્તર બહુ જ સરસ છે પણ જે જવાબ મારે જોઈએ છે નથી. અમને તો પેલા પૂછો. તમે કોઈ રેન્ડમ વ્યક્તિની આંખોમાં આંખો નાખશો શું થશે? કાં તો સામેથી ધોકો આવશે, કાં તો પાછળથી ધોકો આવશે. રાઈટ. યા સ્માઇલ, યા સ્માઇલ. પણ યા દેટ ઇઝ નોટ ધ આન્સર. જી પ્રેમ દરેક નથી સમજાણો. ઓકે ફાઇન. સપોઝ કોઈ ચીડચીડિયો માણસ છે, ઓકે, જે સરખી રીતે તમારી સાથે વાત નથી કરતો. ઓકે, નાવ ધીસ ઇઝ અગેન આ એક બુકના આધારે હું કહી રહ્યો છું તમને. નથિંગ ઇઝ એબ્સોલ્યુટ, મેં કહ્યું એમ કોઈ ફિક્સ રૂલ્સ નથી હોતા. પણ એવું શું છે જે તમે એને આપશો તો હી વિલ બી કાઇન્ડ ટુ યુ? સમય. ફાઇન. યસ. લાગણી, હૂંફ. ઓકે ઓકે. વૃંદા, હા. ફ્રીડમ ટુ એક્સપ્રેસ. ઓકે. પોઝિટિવ ઇમોશન. કયા? સી, આ હું તમને એટલું કહું કે આ એવી ફિલિંગ છે જે દરેક માણસ ઝંખે છે પણ એમને મળતું નથી. અટેન્શન. ઓકે. રિસ્પેક્ટ. ઓકે. ચલો હું તમને એક સ્ટોરી કહું પછી હું આવું એના પર. આ અદ્ભુત વાર્તા, એટલે વાર્તા એટલે નાનો પ્રસંગ છે. વિનેશ અંતાણી નામના લેખક છે, એમણે પોતાના પુસ્તકમાં લખેલી છે કે એક બસ સ્ટોપ પર એક બસનો ડ્રાઈવર બહુ રફ ચલાવે છે. એ બસ સ્ટોપ પર આવે ત્યારે બસ થોડી આગળ ઊભી રાખે. એટલે શું થાય કે જે ત્યાં રાહ જોતા પેસેન્જર્સ હોય એમણે હંમેશા થોડું દોડીને બસમાં ચડવું પડે. એ જાણી જોઈને બસ થોડીક આગળ રાખે. એને બસ આવી મજા આવે. અમુક લોકોને આમ મજા આવે ને એમ કોકને હેરાન કરવાની. અને બહુ રૂડ, બહુ ઉદ્ધત, કોઈની સાથે સરખી વાત ન કરે, હંમેશા ઇરિટેબલ હોય, વિઘ્ન સંતોષી, ગુસ્સામાં હોય. બેસવું બેસો, અહીંયા બસ ઊભી નહીં રહે, અહીંયા ઉતરવું તો ઉતરી જાઓ, એવી રીતે. પણ એક પેસેન્જર એમના માટે બહુ સ્પેશિયલ હતો. એ પેસેન્જર જ્યાંથી ચડવાના હોય ત્યાં એક્ઝેક્ટ ઈ જ સ્ટોપ પર બસ ઊભી રાખે. એટલું જ નહીં, એમના માટે એક સીટ પણ રિઝર્વ કરીને રાખે અને એમની સાથે બહુ મૈત્રી ભાવથી વર્તે. એટલે બાકીના બધા પેસેન્જર્સને નવાઈ લાગે કે આણે આવું તો શું જાદુ કર્યું છે કે આપણે આટલું બધું કહીએ છીએ પણ આપણને વડકા ભરે છે. એટલે ઓલાને તો પૂછાય નહીં, ડ્રાઈવરને તો, નહીં તો ત્યાંથી તો વડકું જ આવવાનું છે. એટલે એણે પછી આ પેસેન્જરને પૂછ્યું કે ભાઈ તમે શું જાદુ કર્યો?
તો કે જો પહેલાં મારી સાથે પણ આવું જ વર્તન થતું હતું. મારા બસ સ્ટોપ પર પણ એ બસ આગળ જ ઊભી રાખતો. પહેલી વાર જ્યારે હું બસમાં બેઠો ત્યારે મેં એમનું આ ઉદ્ધત વર્તન જોયું. મને લાગ્યું કે આ માણસ ગુસ્સામાં છે, પીડામાં છે, તકલીફમાં છે. એટલે બસમાંથી ઉતરતી વખતે મેં એમને સ્માઇલ કર્યું અને થેન્ક યુ કહ્યું. થેન્ક યુ. એમણે ખાલી મારી સામે જોયું અને મને કોઈ પ્રતિસાદ ન આપ્યો, કંઈ કહ્યું નહીં, રિસ્પોન્સ ન આપ્યો. બીજી વાર જ્યારે હું બસમાં ચડ્યો, જ્યારે મારે ચડવાનું હતું, ત્યારે એમણે બહુ દૂર રાખવાને બદલે થોડીક જ દૂર લઈ ગયા. એટલે મારે બહુ દોડવું ન પડ્યું. બીજી વાર જ્યારે હું બસમાં બેઠો ત્યારે કોઇન્સિડન્ટલી મારી સીટ એક્ઝેક્ટ એમની પાછળ આવી. બરાબર? એટલે મેં એમને એવું કહ્યું કે તમારું કામ બહુ જવાબદારીવાળું છે, બહુ કંટાળાજનક છે. આટલા ટ્રાફિકમાં ક્લચ બ્રેક તમે કંટાળી નથી જતા? આ તો બહુ બોરિંગ જોબ છે અને આટલી જવાબદારીવાળું, બધાને સમયસર પહોંચાડવા, આ કામ તો તમે જ કરી શકો. અને પછી એણે કીધું કે અરે વાત જવા દો. એમ કરીને એમણે એ વાતોની શરૂઆત કરી. એ મિત્રતા હજી અકબંધ છે. સો એ જે ફિલિંગની હું વાત કરું છું, જે તમે ડેલ કાર્નેગીનું પુસ્તક વાંચ્યું હોય, હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ, એ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફિલિંગ છે એ છે ફિલિંગ ઓફ સિગ્નિફિકન્સ. એપ્રિશિએટ. તમે મહત્વના છો. કારણ કે આ બેઝિક હ્યુમન ડિઝાયર છે. હવા, પાણી, ખોરાક ને બધું તો બરાબર, એ તો છે જ, પણ એ ઉપરાંત ડિઝાયર ટુ બી ઇમ્પોર્ટન્ટ. અને એટલે જ અને દરેકને એવું હોય કે આ સમાજમાં મારું એક સ્થાન હોય. સમાજમાં ન હોય તો કાંઈ નહીં, કુટુંબમાં એક સ્થાન હોય. કુટુંબમાં ન હોય તો કાંઈ નહીં, કોઈ એક વ્યક્તિના જીવનમાં મારું સ્થાન હોય. અને એટલે જ મોટાભાગના ઝઘડા કદરના અભાવથી શરૂ થતા હોય છે. ઘરમાં કોઈને મારી કદર નથી. સાહેબે તો બહુ વાર સાંભળ્યું લાગે છે. તો અને આ આપણે પણ સાંભળ્યું છે. ઘણીવાર મમ્મીને બોલતા સાંભળી છે, ઘણીવાર વાઈફને બોલતા સાંભળી છે કે ઘરમાં કોઈને મારી કદર જ નથી. સો વેન અ પર્સન ફીલ્સ અનઅપ્રિશિએટેડ, નિગ્લેક્ટેડ, ત્યારે આ ઝઘડા શરૂ થાય કે કોઈ મને અપ્રિશિએટ નથી કરતું, હું આટલું કરું છું એનું કોઈ નોટિસ નથી કરતું. અને એટલે જ્યારે તમે સામેવાળાને એમ કહો છો કે યાર આ બહુ અઘરું કામ છે, આ તો તમે જ કરી શકો, ધીરે ધીરે એ વ્યક્તિને તમારા પ્રત્યે કોની લાગણીઓ જાગશે. બિકોઝ તમે એને એ આપી રહ્યા છો જે 100માંથી 99 જણ એને નથી આપતા. પેલા મુન્નાભાઈમાં કહે છે ને કે તુમ બહુ અચ્છા કામ, હું નામ ભૂલી ગયો કેરેક્ટરનું, કે તુમ બડા મસ્ત કામ કરતા હો. હા, પેલું પોતું કરતા હોય છે ત્યારે. સો એ ચોકીદાર હોય કે વેઇટર હોય કે કોઈ પણ હોય, યુ આર ડુઈંગ અ વન્ડરફુલ જોબ. આનાથી વધારે સારા શબ્દો મને નથી સૂચતા કે આ કામ તમે જ કરી શકો. ઇવન લાઇનમેન હોય, એ કામ આપણે કરી શકવાના નથી, કરી શકવાના, તો એમને એપ્રિશિએટ કેમ નથી કરતા કે બોસ આ તમારું કામ બહુ અઘરું છે. અને હકીકતમાં એવા કેટલા બધા કામો છે કે જે આપણે આપણી જગ્યાએથી વિચારીએ તો આપણને એમ થાય કે આ તો આપણાથી થાય જ નહીં. સિમ્પલ એસી રિપેરિંગ, પછી આપણે એરર જે હોય કોડ, પછી આપણે ચેટ જીપીટી કરીએ કે આ એરરનો મતલબ શું થાય. આપણે જાણી લઈએ પણ ફિક્સ તો ન જ કરી શકીએ. ક્યાંથી ખોલવાનું, શું કરવાનું, આપણે બોલાવવા જ પડે એને. અને એટલે અવર ડિપેન્ડન્સ ઇઝ મેઇનલી બેઝડ ઓન ઇન્ટરડિપેન્ડન્સ. વી ઓલ આર ઇન્ટરડિપેન્ડન્ટ. કો એક્ઝિસ્ટન્સથી જ એક્ઝિસ્ટન્સ થાય છે. તો એટલે જ્યારે આપણે સામેવાળાને આ આપીએ છીએ કદર કે ભાઈ યાર યુ આર ડુઈંગ અ વન્ડરફુલ જોબ, એ ફિલિંગ ઓફ સિગ્નિફિકન્સ બહુ મહત્ત્વનું છે. સામેવાળો તરત થોડો કૂણો પડી જાય છે. આપણે થોડી વિનંતી કરીએ, સ્માઇલ કરીએ કે યાર તમારું કામ બહુ અઘરું છે, આટલું કરી દેશો, તો લગભગ વાંધો નહીં આવે, એવો મારો અનુભવ છે. ગઈકાલનો જ અનુભવ છે સર. ગઈકાલનો જ અનુભવ છે. જી. મારી યુવા સુરભીમાં ક્લાસીસ હતા મારા, એ મેં હમણાં સેલ કર્યા. એટલે સિટી સર્વે ઓફિસની અંદર હું ગયો હતો. હવે જનરલી આપણા માઇન્ડની અંદર અઝમ્પશન છે કે ગવર્મેન્ટ ઓફિશિયલ્સ કેવા હોય. રાઈટ. એટલે ત્યાં એક ઓફિસર હતા,
એમણે મને કીધું કે તમારે આ એરર આવી છે, એના કારણે તમારો આ ડોક્યુમેન્ટ પ્રિપેર નથી થયો, સો તમે પ્રિપેર કરી લો. એટલે જનરલી શું છે કે એઝ અ ટીચર મને થોડી એ લોકો સાથે, હું કોઈ પણ સાથે વાત કરતો હોઉં ને તો હું મોડેસ્ટલી વાત કરું, એટલે એ લોકો જનરલી ગુસ્સે ના થાય, કારણ કે એ લોકો એક તો સેટરડે હતો અને લેક્ચ્યુઅલમાં એ લોકોને કામ નહોતું કરવું અને કરતા હતા. એ લોકોનું બધાનું વાતચીત એવી ચાલતી હતી કે અંદર હું જ્યારે જતો હતો ને પહેલાં, આજ તો શનિવાર છે ને અમને બોલાવી લીધા છે ને આમ ને તેમને, એટલે ઓલરેડી એમનું માઇન્ડ બહુ ખરાબ હતું. એટલે મેં જઈને એમને કીધું કે સર, મેં કીધું મને થોડી હેલ્પ કરશો તો ગમશે. મેં કીધું બિકોઝ આમાં મને ખબર નથી પડતી અને યુ આર એક્સપર્ટ ઇન ધીસ, અને મને જાણ કરશો કે કોણ કેવી રીતે આમાં ક્યાંથી કઈ કામ કરાવી લેવું તો મને ગમશે એમ. તો મને કે કોઈ વાંધો નહીં, હું તમને બધું કરી આપું છું. એમણે બહુ સરસ બધું કામ કરી દીધું. અને જ્યારે હું લાસ્ટમાં એમને મેં પેમેન્ટ કર્યું ને બધું કમ્પ્લીટ કર્યું, ત્યારે એમણે મને કીધું કે આજ સુધી કે અમને કોઈ વ્યક્તિ એવું નથી કીધું કે તમે આ કામમાં એક્સપર્ટ છો. અમને તો એમ જ કીધું કે તમે બધા આળસુ છો ને તમારે કામ નથી કરવું ને આમ ને તેમ. બરાબર છે. એટલે એકચ્યુઅલમાં એમને કામ કરવું જ હતું, બટ એ હકીકતની અંદર એમને આપણે બધા માઇન્ડસેટ એવા લોકોથી મળી જાય ને, એટલા માટે એ લોકો આવું કરતા. એટલે પછી મેં એમને કીધું કે ના ના, બધા એવી રીતે નથી. મેં કીધું તમે આ કર્યું, હું બીજા 2 જણાને તમારી વાત કરીશ, એટલે ઓબ્વિયસલી મેં કીધું તો કે ના ના સર, એટલે તમે કેટલું કીધું એમાં જ આવી ગયું એમ. તો આ વસ્તુ છે. કેટલું જે કામ રૂપિયાથી નથી થતું ને, એ માન સન્માનથી થઈ જાય છે. તમે અદ્ભુત કામ કરો છો. જી. મારી સાથે હમણાં એક બનાવ બન્યો. 15-20 દિવસ પહેલાં જદ્દા એરપોર્ટ ઉપર હતો હું. હા. તો મુંબઈની ફ્લાઇટ હતી મારી, એકદમ વધારે ગળદી હતી ત્યાં. તો ચેક ઇનમાં મને વિન્ડો સીટ જોઈએ હંમેશા. તો હવે હું જોયું કે આ ચેક ઇન જે કરી રહ્યું છે એ એકદમ ગુસ્સાવાળી વ્યક્તિ ને એ રીતનું છે, અને હું કઈ રીતે કહું કે મને વિન્ડો સીટ આપે. એટલે હું જેવો હું ગયો એટલે એને તરત કીધું કે બહુ તમે થાકેલા લાગો છો, પણ હું તમારો આભાર વ્યક્ત કરું છું કે તમે એટલું સારું કામ કરો છો, બસ એટલું. એટલે એને પછી મેં સામેથી પૂછ્યું કે તમારે કઈ સીટ જોવે છે, તો મેં કીધું મારે વિન્ડો જોવે છે. તો ફાઇન, સારામાં સારી સીટ મને મળી ગઈ. વેરી નાઇસ. સો લાઈક ધીસ ઇઝ, આ દરેક વ્યક્તિ કદરની ભૂખી હોય છે. દરેકને પોતાનું સિગ્નિફિકન્સ જતાવવું હોય છે. એન્ડ દેટ ઇઝ ધ વે ઓફ હ્યુમન નેચર, કે તમને જ્યાં તમારી કદર ન થતી હોય, તમારું મહત્ત્વ ન જળવાતું હોય, માન ન જળવાતું હોય, ત્યાં તમને મજા નથી આવતી અને તમારે ફરજિયાત ત્યાં રહેવું પડે છે. એટલે પછી તમે ફરિયાદ કરો છો. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આ ખાસ કરીને પારિવારિક લાઈફમાં, કે જ્યાં આગળ આપણને એવું લાગે કે થોડુંક વાતાવરણ ડહોળાઈ રહ્યું છે, ત્યાં ધ ફર્સ્ટ થિંગ વી શુડ ડુ ઇઝ ટુ એપ્રિશિએટ ધ અધર પર્સન. કે તું સવારની દોડે છો, તે પણ જમ્યું નથી, તે પણ ખાધું નથી. તો તમે ખાલી એટલું એપ્રિશિએટ કરશો ને તો બાકીનું બધું ગૌણ થઈ જશે. કે ચલો, નોટિસ તો કર્યું કે મેં હજી જમ્યું નથી, હું ખાધું નથી હજી મેં. સો સામેવાળી વ્યક્તિ શું શું કરી રહ્યું છે આપણા માટે, એને જ્યારે આપણે એપ્રિશિએટ કરીએ છીએ ત્યારે લાઈફ ઘણી બધી સરળ થઈ જાય છે. પણ આમાં કેવું છે કે બીજા લોકોને એપ્રિશિએટ કરવા સહેલા છે. જે બહુ નજીક હોય ને એ દેખાતા ન હોય, એટલે જો તમામ પ્રકારની પીડાથી છુટકારો મેળવવો હોય, એક ડૉક્ટરે કોન્ફરન્સમાં એવું કીધું હતું કે બેસ્ટ ફિઝિશિયન એ નથી જે મેક્સિમમ દવાઓ લખે. બેસ્ટ ફિઝિશિયન એ છે જે ઓછામાં ઓછી દવાઓ લખે અથવા દવા વગર મટાડે. બેસ્ટ સર્જન એ નથી જે મેક્સિમમ સર્જરીઝ કરે. બેસ્ટ સર્જન એ છે જે સર્જરી વગર કોન્ઝર્વેટિવથી મટાડી દે. તો એ જ જે કોન્ફરન્સ હતી એમાં કોઈ મોબીના જેવું ઇન્ટર્ન હશે, તો એણે પછી પૂછ્યું કે સર, તમે આવી બધી વાતો કરો છો, તો તમે ક્યારેય કોઈને કોઈ રોગ મેડિસિન વગર કે સર્જરી વગર મટાડ્યો છે? એટલે પહેલાં કીધું કે હા, મારી પાસે ક્રોનિક માઇગ્રેનનું પેશન્ટ હતું અને હું ધારત તો એને ન્યુરોફિઝિશિયનને રિફર કરી શકત, MRI કરાવી શકત, પણ એવું મેં ન કર્યું. મેં ખાલી એને એટલું જ કહ્યું કે દિવસમાં 3 વાર 1 અઠવાડિયા સુધી પત્નીને આઈ લવ યુ કહેવાનું. એટલે ઇન્ટર્ને કીધું કે એવું થોડું થાય, કે મટી ગયું? તો કે હા, મટી ગયું. તો કે કઈ રીતે? તો કે આપણે તો સોર્સને ટ્રીટ કરવાનો હોય ને. કે એ એટલી બધી રાજી થઈ ગઈ કે હેરાન કરવાનું બંધ કરી દીધું. તો આ
બહુ લાઇટર વેમાં છે, પણ જો તમામ પ્રકારની પીડામાંથી મુક્ત રહેવું હોય તો પત્નીને આઈ લવ યુ કહેતા રહેવું. શરત બસ એટલી જ છે. આમ તો આપણી નહીં, મારી. પણ પ્રોબ્લેમ એવું છે કે અન્યની પત્નીને કોમ્પ્લિમેન્ટ આપવા ઇઝી છે. બહુ સરળતાથી નીકળી જાય ને કે વાહ કેટલી મસ્ત સાડી છે, કેટલા મસ્ત વાળ છે. પણ જે સૌથી નજીક હોય ને એ જ ઇગ્નોર થતા હોય. એમને બહુ પ્રયત્નપૂર્વક કોમ્પ્લિમેન્ટ આપવા પડે છે, કારણ કે મોસ્ટલી આપણે એમને વી ટેક ધેમ ફોર ગ્રાન્ટેડ. ક્યાં તો હોય જ ને આપણી બાજુમાં, ક્યાં તો હોય જ ને, એમાં શું નવાઈ છે. તો એટલે એ જ્યારે અનઅપ્રિશિએટેડ ફીલ કરે છે ને ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે. મને એક બહુ સરસ વિધાન યાદ આવે છે, આજે આપણે લાગણીની વાત કરીએ છીએ ત્યારે, કે જો હું તમને કહું કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તમે મને કહેજો કે આ સાચું છે કે નહીં.